કવિ પિંગલ કે કૃપાય રામ છે માઈક ફરમાઈશ કરી ગયા છે પૂરી કરવા કાંઈ મારે પૂરી કરી દો પોતે ત્યાં દેવા છે નાનકડી એવી તમારી શરૂઆત કેવડું મોટું કાર્ય કરી દી મામા. હમણાં એક જૈન મુનિનું વાક્ય મને બહુ સરસ ગમ્યું, વાંચ્યું મેં. એક જૈન મુનિનું વાક્ય કે દરરોજને માટે 2 પુણ્યના કામ કરો, જાજા નહીં, ભલે પછી એક તેકલા ત્રણે જ નાખો. દરરોજને માટે 2 પુણ્યના કામ કરો, કારણ કે લક્ષ્મી પુણ્યથી મળે છે. મહેનતથી મળતી હોય તો મજૂર પાસે હોવી જોઈએ, અને બુદ્ધિથી મળતી હોય તો વિદ્વાનો પાસે હોવી જોઈએ. નથી બુદ્ધિથી મળતી, નથી મહેનતથી મળતી, લક્ષ્મી પુણ્યથી જ મળે છે. તો દરરોજ 2 પુણ્યના કામ કરો અને એક પાપો શું કરો? તો કોકની નિંદા કરવી, ખૂટલી કરવી, પણ એક પાપો શું કરો? આ દરરોજનું છે ને, તો ક્યાં વાત જાય? ટીપે ટીપે સરોવર ભરાય એમ. એનો માં નાનકડો પ્રસંગ કેવો છે. ભાવનગર જિલ્લાનું 11 ગામ અને 11 ગામની માલિકો નારણ હુતાર કરી અને એક હુતારનું ઘર. હવે કુદરતી એને એવો વિચાર આવ્યો હુતારને એક દી કે મારે છે ને ધર્માદો કંઈક કાઢવો છે. તો માફ કરજો, અતિશયોક્તિ લાગે તો, પણ 10નો આ દેશનો ધર્મ 2 જગ્યાએ નિષ્ફળ ગયો. આ દેશનો ધર્મ 2 જગ્યાએ નિષ્ફળ ગયો. પાણામાં પરમાત્મા દેખાડી હીગો, જીવતા માણસમાં ન દેખાડી હીગો. પાણામાં દેખાડી હીગો, જીવતા માણસમાં ન દેખાડી હીગો. બીજી, આવકની કમાણીમાંથી 10મો ભાગ કઢવી હીગો, એના બુંદી ગાંઠિયાના જમણવાર કરાવી હીગો, એના સદાવત ખોલાવી હીગો, એના મંદિરો બનાવી હીગો, પણ તમારા ઘરમાં આવક થાય નીતિ નીત થવી જોઈએ એ ન કરાવી હીગો. કે 10મો ભાગ કાઢ નાખો. એટલે શું? તો વાઇટ કરવાનો બહુ સારો ધંધો કહેવાય. હાંજે લાખનું કરી આવે, હાંજે 10,000 દાનમાં દઈ દેવા વાઇટ. કાતરની ચોરી કરે ને કરે હોયનું દાન, પછી ઊંટે ચડીને જોયા કરે હજી કેમનું આવ્યું વિમાન. આ નાનકડું કામ કેવડું મોટું કાર્ય કરી દે એનો તો નાનકડો પ્રસંગ. એ ખુતાર એ વખતે તમને ખબર છે બધાને કે એ વખતના હાથ હોય ને એમાં કમાણી રોકડી કેટલી હોય ને આપણે સમજીએ બધું. કે નવું કામ કરાવે તો કંઈક રોકડો કરાવતો હોય, બાકી હાથમાં હાલતું હોય બધું. એમાં એને વિચાર કર્યો કે મારે દરરોજ 1 રૂપિયો છે ધર્માદા ખાતે કાઢવો. એટલે દરરોજની હાંદુની કમાણી થાય એમાંથી 1 રૂપિયો ધર્માદા ખાતે મૂકી દે. દરેક કમાણી થાય 1 રૂપિયો મૂકી દે. એ ડબ્બા રેરાવ્યા હતા, એ ડબ્બામાં 1 રૂપિયો નાખી દે. વર્ષો વયા ગયા, દીકરા જુવાન થયા, દીકરા ધંધે વર્ગી ગયા, પોતાને બુઢાપો આવી ગયો. અને એ સમયે એમ થયું કે હવે કાયા ઘણી બધી થાકી ગઈ છે. એટલે ગામના દરબાર સાહેબ રામસંગ બાપુ કરીને દરબાર, એને જઈને કીધું બાપુ મારી પાસે થોડીક ધર્માદાની બચત ભેરી થઈ છે, જો આપ મને થોડીક જમીન આપો તો મારે એક મારા ઈષ્ટદેવ મારા ભગવાન ભોળાનાથનું મારે એક મંદિર બનાવવું છે. એટલે બાપુએ કીધું ઓહો ભગત બહુ સારું કહેવાય, તમારે તમને જ્યાં જોઈને તમે કહો ને હું ત્યાંથી કાઢી દઉં જમીન. એમાં હું સુંદર મજાનું ગામથી નજીક પડતું હતું, સુંદર મજાનું વાતાવરણ. એ જમીન ઉપર પસંદગી ઉતારી, વિદ્વાન બ્રાહ્મણો દ્વારા બધું મુહૂર્ત જોવરાવ્યા, એ પાયા નાખ્યા અને સુંદર મજાનું મંદિર તૈયાર થયું. ટૂંકમાં વાત કરતો મંદિર તૈયાર થયું. નામ રાખ્યું નારાયણેશ્વર મહાદેવ. આજ પણ છે. મેં ફેસબુકમાં મારા એ ફોટા રહ્યો, તમે જે એવા ને ત્યાં ફોટા રવાના કર્યા હતા. નામ રાખ્યું નારાયણેશ્વર. એમાં ભાવનગર રાજકવિ પિંગળસિંહ બાપુ મહેમાન થયા. રામસંગ બાપુને ક્યાંય પ્રસંગ, અને પ્રસંગમાં ભાવનગર રાજકવિ મહેમાન થયા. પિંગળસિંહ બાપુને સાંજે 5 વાગે શિવના દર્શન કરવા જવાનું નહીં. એટલે રામસંગ બાપુને કીધું દરબાર સાહેબ મારે ભોળાનાથના દર્શન કરવા જવું થાય. બાપુ અમારા ગામમાં મંદિર બન્યું છે, અદભુત બન્યું, ચાલો હાલો જઈએ. એ તમામ રસાલો તો બધા રજવાડાના રસાલા ભેરા ગયા. મુંગણ પથરાણા ત્યાં પિંગળસિંહ બાપુના ઢોલિયા નખાણા અને બેઠા, ભગવાન ભોળાનાથના દર્શન કર્યા. આખું મંદિર જે પિંગળસિંહ બાપુએ કીધું દરબાર સાહેબ અદભુત મંદિર બનાવ્યું હો, બહુ સુંદર મંદિર બનાવ્યું. દરબાર સાહેબ નિર્મળતાથી કીધું બાપુ મેં નથી કર્યું, મહેનત બનાવ્યું. કે તો કે અમારા ગામના ખુતાર છે ને નારાયણ ભગત છે, એણે બનાવ્યું.
ઓહો, આવા પ્રતાપી પુરુષને તો મળવું જોઈએ દરબાર. બાપુ હું ગાડી મોકલું ને તેડી આવે હમણાં. એ દરબાર સાહેબની ગાડી ગઈ, નારાયણ હુતાર તેડી આવ્યા. જેવા ગાડીમાંથી ઉતર્યા પિંગળસિંહ બાપુ હામાં આવેલા. ભાવનગરના રાજ કવિ હામાં આવેલા, બધ ભરી ગયા. વાહ ભગત, વાહ ભગત, બહુ સારું કાર્ય કર્યું, બહુ સારું કાર્ય કર્યું. એટલે આપણે ન આવડે વ્યવહારમાં ઘણી વખત કહીએ ભાઈ તમારા જેવા માણસના પ્રતાપે આ બધું થઈ ગયું કહીને આપણે રૂડું મનાવવા કે આમ એમ. પિંગળસિંહ બાપુને જોઈ અને નારાયણ હુતારે કીધું બાપુ આ તો તમારા જેવા પુણ્યના પ્રતાપે, પુણ્યશાળી વ્યક્તિઓના પગલાના પ્રતાપે મારાથી આ એક સારું કાર્ય થયું. એ તમારા જેવા પુણ્યનું કીધું ને ત્યારે પિંગળસિંહ બાપુએ શંકરના મંદિરના પટાંગણમાં ઉભી અને ભાવનગરના રાજકવિએ કીધું કે ના ભગત અમારા પુણ્યને. પછી 3 દુઆ કીધા. પેલો દુઓ કે પ્રતાપ તારા પુણ્યનો કે તને હુદીન ગયું હુતાર. પ્રતાપ તો તારા પુણ્યનો કહેવાય, તને આવું સુંદર પુણ્યનું કાર્ય કરવાનું હુજો. એ તારા વડવાના કે પુણ્ય, તારા પુણ્ય. પ્રતાપ તારા પુણ્યનો કે તને હુદીન ગયું હુતાર. બાકી ભેરા ભેરા મેલીન ભંડાર કાંઈક નુપરે ઠાલા ગયા નારણા. કેટલાય રાજાઓ પોતાના ભંડાર ભેરા મૂકીને એમ ન ભિયા ગયા, એમ કાંઈ કર્યા વિના ભિયા ગયા. તો પ્રતાપ તારા પુણ્યનો કહેવાય, તને આવું કામ કરવાનું, ધર્મનું કામ કરવાનું હોય તો પછી બીજું દુઓ કીધો. આ મંદિરમાં ખર્ચો કર્યો કે દુઆએ અમર રહીએ. એ પ્રતાપ તારા પુણ્યનો કે તને હુદીની ગયું હુતાર. હાથે હાથે 20,000 તે તો નાણું ખર્ચ્યું નારણા. ઈ જમાનામાં 20,000 રૂપિયા ખર્ચા. તેથી 100 રૂપિયા માણા રૂપિયા વાળો ગણાતો. તેથી હાથે 20,000 આ તો નાણું ખર્ચ્યું નાર. પણ ત્રીજો દુઓ કીધો કે તમારે મારે બધાએ જીવનની મારી કોઈ ઉતારવા દેવો છે. ત્રીજો દુઓ કીધો કે સ્વાર્થનો સંસાર અને આમાં કોઈ હગા સંભારે નહીં. આ હવારથનો હાર અને આમાં કોઈ હગા સંભારે નહીં. પણ સંભારશે તને હુતાર હવ નરણે કોઠે નારણા. માણાના કોઠા નિર્ણય દાંતણ મોઢામાં નાખશે, ઉઠ્યો હોય છે દાંતણ મોઢામાં નાખશે, નિર્ણય કોઠો હોય છે. અને હે નારાયણેશ્વર મહાદેવ એમ કહે ને તે મોરથી તારું નામ આવશે ને વાહેથી પછી મહાદેવ નું આવશે. મોરથી તારું નામ એ હુતાર સંભાળશે હુતાર આ તો નરણે કોઠે નારણા. બાકી હવા રથનો હાર આમાં કોઈ હોગા સંભારે. અમારે નાથાભાઈ ને પેટારો જડ્યો હતો. પૂરમાં તણાતો આવતો હતો. ઉઘાડીને જોયું ને તો પલરી ગયા હતા ગાઈડલા ગોદડા મીંડો તણાવવાથી મીંડા પૂરમાં જવા તણાય. એમાં હેઠેથી હોનામોનું ભરેલ પોટલું નીકળ્યું. પછી તો મકાન બનાવ્યા, બારીઓ મૂક્યું, ઓટા કર્યા, ઓટે બેઠાઈ બેહે. જે નીકળે એમ કે નાથાભાઈ જય માતાજી કહી દે હો ભાઈ. નાથાભાઈ પ્રણામ કે કહી દે હો ભાઈ. નાથાભાઈ જય શ્રી કૃષ્ણ કે કહી દે હો ભાઈ. નાથાભાઈ જય સ્વામિનારાયણ કે કહી દે હો ભાઈ. એમાં કોઈ કીધું નાથા તું રામ રામ ન કે, જય માતાજી ન કે, હામાં પ્રણામ ન કે, અને આ કહી દે કેને કહી દેવાની વાત કરે કે મને થોડા રામ રામ કરે કે તે કેને કરે કેલા પેટારા ને કરે કે હું કહી દે હો ભાઈ. તારા રામ રામ કહી દે હો ભાઈ, તારા જય શ્રી કૃષ્ણ કહી દે, પોતાડી દે ભાઈ. તું જેને રામ રામ કરે ને એને પોતાડી દે, પેટારા ને કરે. બાકી નાથો તો એનો મેરો કાયમ બેસતો, કોઈ હડકારતું નહીં. અહવા રત્નો હાર. આજકાલની વાત નથી સાહેબ, આજકાલની વાત નથી. 150 યોજનનો સમુદ્ર ટપીને જે હનુમાન લંકામાં ગયો એ વાલ્મીકના ઝૂંપડા સુધી ન ગયો. કોઈને યાદ આવે? યાદ આવે કોઈને મિત્રો? 150 યોજનનો સમુદ્ર ટપી લંકામાં સીતાજીને જે હનુમાન ગોતવા ગયો એનાય સીતાજીનો ત્યાગ રામે કરી દીધો. તેથી વાલ્મીકના ઝૂંપડા સુધી ન ગયો. નકર મેરઠ છેટું નહોતું, તેથી વાલ્મીકનો આશ્રમ મેરઠમાં હતો મામા.
અયોધ્યાથી મેરઠ છેટું નહોતું, વાલ્મીકના ઝૂંપડા સુધી ન ગયો, ઝૂંપડા સુધી તો ન ગયો, પણ રામના કાનમાં કહેવાય કોઈ ન ગયું. સીતાની લેવા સાર અને કોઈએ રાઘવને ન કહ્યું, આ તો સ્વાર્થનો સંસાર, આનું કરીમાં ધોખો કાગડા. અયોધ્યા વાળા તો ન ગયા બાપ, અયોધ્યા વાળા તો ન ગયા, પણ કોઈ દાખલો દેખાડો જનકપુર વાળા ન ગયા. કે એની તો દીકરી હતી, કોઈ રાવણમાં દાખલો દેખાડો. અહવા રથનો હાર, આનો કરીમાં ધોખો કાગડા, આના દુઃખ ન હોય. મારા ઘરની સામે વાડ હતી, વાડીમાં એક ડોલ કાકી દો, અને ત્યાં બરોબર આવું જ ટાણું થયું. 11મો મહિનો હતો, મને બરોબર યાદ છે. આવું જ ટાણું હતું, દિવાળી પછીનું માવઠા જેવો માહોલ સર્જાણો હતો. હમણાં મીંડો ને મેં વરવાથી ભાઈબંધ ફોન કર્યો, મને કે લાખણજીભાઈ આ ચોમાહું ઉનાળો બધું ભેરું થઈ ગયું, આ કુદરત શું કરવાનો છે? મેં કીધું ધન પડદેથી આવ્યું ને વેધર ન આવે, વિદેશનું ધન આવ્યું તો હવામાન ન આવે, આ એકલું આવે, 18 ગુણ લઈને આવે. પિતૃના પૂન હોય તો ધીરવાય, ને કે આ ધીરવાય તો કાઠિયાવાડની કહેવત છે, ભેંસ ધીરવે કપાય છે ને વાણીઓ ધીરવે પૈસા. માયજન હા, અમુક જ ધીરવે ભેંસ ધીરવે કપાય છે. આ ભેંને જેટલા કપાય ત્યાં દો ને એટલે બળદને દો ધણીને માર નાખે. ડોબોન ધીરવે તગારા ને તગારા, એ બળદ ન ધીરવી શકે. વાણીઓ ધીરવે પૈસા, વાણિયાની પાસે જેમ પૈસા આવે ને એમ ગરીબ થતો જાય ને, પાકડી તૂટલ થતી જાય, કોટ ફાટલ થતો જાય. હા, જેમ પૈસા આવે ને કોલર તૂટતું જાય, પાકડી તૂટલ થતી જાય. ને આપણે બે કાવડી આવે રિવોલ્વર ને અડધી કરીએ, અને મેં પછી અડધો બુસ્કોટ અધેરી રાખે. અને પેલા પેઢી દર પેઢી કરોડપતિ છતાં કોઈ કઈ મારી નહીં ખા ને, કોઈ રિવોલ્વર ને અડધી કરીએ નહીં. હા, બહુ ધીરવી આખરી છે. આવો બરોબર માહોલ વરસાદનો સર્જાયેલો, અને એમાં સામે એક ડુલકા કીડો ને એવડી બધી ડોક ફુલાવી, લીલો રાતો ને આમ 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 કા લીલો કાચ દેવો, મારા હામો આમામ 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 આમામ, મારા હામો નહીં કરતો. મને એવું લાગ્યું મારા હામો આમામ આમામ કરતો હતો. અને તમે કાગળ લઈ મામા દુઓ લખી અને કાકીડાને કીધું કે કરીમાં અંજસ કાકીડા રંગ પલટાની રાર. આ 3-4 રંગ બદલાય એટલો અભિમાન શું કરો? હું એટલી ડોક ફુલાવીને એવડો બધો લાલ લીલો થઈ ગયો, 3-4 રંગ બદલાવ્યા, ત્યાં એટલો અભિમાન કરો? કરીમાં અંજસ એટલે અભિમાન. કરીમાં અંજસ કાકીડા રંગ પલટાની રાર. આ દીમાં 10 વાર પલટતા માનવ દેખ્યા. તો અમારા સમાજમાં આવી દીમાં 10 ફેરે બદલે એવા પીડ્યા. તું રંગ બદલાવે, રંગ તો અમે બદલાવી આવ્યો. અમારી દુનિયામાં આવી તો ખબર પડે. સવારે નોખો હોય, 10 વાગે નોખો હોય, બપોરે નોખો, રોંઢે નોખો, દિયાસમે નોખો, સાંજે નોખો. તું હું રંગ બદલાવે? તું તો ઋતુ બદલાવે. અમારે દીમાં 10 ફેરે બદલાવે. આ દુનિયા દોરંગી તુરક તુરંગી સ્વાર્થ સંગી એકંગી. તો હું કરવું કે હો જા સત્સંગી, કઈક પરમાત્માનો સત્સંગ કરી લે. હો જા સત્સંગી દૂર કુસંગી, તો ગ્રહે ન ટંગી જમજંગી પિંગલ સુપ્રસંગી રતે ઉમંગી ન છંદ ત્રિભંગી સરસાના તીર્થે ચ્યાના ફિરને આના જગ में आखर मर जाना।